હા તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. હું અને મારી આ ટીમના મેમ્બરો. આમ જો બધાની હાલત અત્યારે તમે જોઈ શકો છો, બધા થાકી ગયા છે હાવ. આપણે 150 કિલોમીટર કાપીને અહીંયા આવ્યા છીએ, જુનાગઢથી 150, સ્પેશિયલ દર્શન કરવા માટે. તો પહેલાં આપણે થોડાક એવા ફ્રેશ થઈ જાય ક્યાંક, અને પછી ડુંગરો ચડીને માતાજીના દર્શન કરીએ. એમ જ કરું ને ભાવેશભાઈ? પહેલાં ફ્રેશ થવું જોઈશે ભાઈ. અમે સાવ કંટાળી ગયા છીએ આજ. હા તો ફાઇનલી મિત્રો આપણે બધા થઈ ગયા છીએ તૈયાર અને જઈએ છીએ ડુંગર ઉપર ચડવા. જુઓ તમે અહીંથી છે અમારી ટીમના લોકો થાકી ગયા છે, પણ જો મિત્રો આપણે પહેલાં ડુંગરો ચડી આવી, માતાજીના દર્શન કરી અને પછી બધું કામકાજ શરૂ કરીએ. જોઈ શકો છો મિત્રો તમે, આવી રીતના પગથિયા છે મસ્ત, એટલે તમને મતલબમાં થાક ન લાગે એ રીતે. અને ઠંડી છે અત્યારે બહુ એટલે બહુ, આપણે કંટાળી જાય ને એટલી. આપણે અહીં થઈ ગયા છીએ ફ્રેશ, પાણીની બોટલ લઈને. બીજું કારણ કે અહીં ક્યાંય પાણી બનીને કંઈ સેટિંગ હતું નહીં, બધા હોવાના મોઢા અને ધોઈ નાખ્યા છે અને થઈ ગયા છીએ કમ્પ્લેટ. હવે જઈશું આપણે આરામથી ડુંગરો ચડવા. ડુંગરો ચડી અને પછી દર્શન બર્શન કરી અને રિટર્ન પછી હું કરવું એ વિચારશું. અત્યારે તો ચાલો કમ્પ્લેટ ને તો ભાગી. ચાલો તો મિત્રો ઉપર નું દાન સ્વીકારવામાં આવે છે. તમે કોઈને દાન કરવું હોય ત્યાં કરી શકો. જવું આમ ચાલે લાસ્ટ બહુ આગું છે. આપણી ટીમના મેમ્બરો હાલ્યા આવે છે, જોવો આમ તમે. થઈ ગયા ને હવે ફ્રેશ, જોવો બધાના મોઢા. હાલત મિત્રો આપણે થઈ ગઈ છે પગોળી. થાક લાગી ગયો છે, પણ તો ચડવું તો જોઈશે, કારણ કે અમે 3 દિવસથી એક દાડા રખડીએ છીએ એટલે વધારે થાક લાગે છે. નહીંતર આપણે એક આ ડુંગરો ચડી જતા. અહીંથી થોડુંક વધારે તકલીફ થઈ એવું આવ્યું છે. આપણે ગયા છીએ થાકી, એક પોરો ખાઈ લઈ. આપણા 3 બધાને થાક લાગી ગયો છે, એટલે 3 નથી, મારે પાછળ એક જો બેઠો છો તો 4 બેઠા છીએ. એવું નથી કે એ વિયોગને 3 બેઠા. આ ઊભું એકદમ સડાણ છે ને એટલે વધારે થાક લાગે. કા એટલું રહ્યું છે મિત્રો. આપણી એકની હાલત નહીં, બધાની હાલત આવી છે. બધા પોરો ખાતા આવે છે. ના આજ વધારે થોડુંક હાર્ડ પીડ્યું છે એવું લાગે છે મને. જુઓ તમે, 70-80% કમ્પ્લીટ થઈ ગયું છે. થોડુંક રહ્યું છે. હા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલાના ડુંગર ઉપર. હા તમે જોઈ શકો છો. વિડીયો ઉતારવાની કોઈ ના નથી પાડતું, બધાની જેમ આપણી ટીમની સાથે આપણે ત્યાં પહોંચી ગયા છીએ. શ્રીફળે શ્રીફળાની પાછળ છું. અહીંથી પુરુષ એન્ટ્રી. જય માં ચંડી ચામુંડા. હા તો ફાઇનલી મિત્રો આપણે માતાજી ચામુંડના દર્શન કરી લીધા છે અને આપણું જીવન ધન્ય થઈ ગયું છે. 3 વર્ષથી માનતા હતી પગે લાગવાની, આવવાનું નહીં. ફાઇનલી આ વખતે મોકો મળી ગયો અને આપણે આવી ગયા છીએ. જય માં ભગવતી ચામુંડા. આ જુઓ આવી રીતે છે મંદિર. જય માં ચામુંડા. અહીંયા છે માતાજીને ચાંદલો કરવાનો.
ચાંદો કરી અને થઈ ગયા છે કમ્પ્લીટ. અહીંયા છે મેલડી માતાજીનું મંદિર. જય માં મેલડી ભગવતી. અહીંયા છે કાળ ભૈરવ દાદાનું મંદિર. જય કાળ ભૈરવ દાદા. જય દાદા. અહીંયા જુઓ શ્રીફળ ચડાવવાનું. પબ્લિક બધી અહીંયા વધારે છે. હા તો મિત્રો આ ચુંદડી છે આ બધા બાંધે છે. આપણે નથી બાંધવી કારણ આપણે ગાડીએ બાંધશું અને માતાજીનો આશીર્વાદ સમજીને. રેડી? તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આ જુઓ તમે ચોટીલાનો નજારો. ચોટીલા ગામ, ચોટીલા શહેર, સિટી, તમે જે કહી શકો તે. આ માતાજીનું મંદિર. અહીંયા જે માં લખેલું છે ને ચોટીલા, એ તમે જોઈ શકો છો. જે આપણે ઘણા વિડીયોમાં જોયું છે. ઓલી સાઈડથી આપણે નથી લઈ, નીચે જ લીધું છે. આ પાછળનો ભાગ છે, મંદિરની ઉપર છે. આ જો એટલી જગ્યા છે ચોટીલામાં. આપણા ટીમના મેમ્બરો આમ જો આવેલા આવે છે ઓલી બાજુથી. લોકેશન જોરદાર, સિટી પણ જોરદાર છે. અને ઘણા ટાઈમ પછી દર્શન કરવાનો મોકો મળ્યો. 3 વર્ષ થઈ ગયા ત્યારે હું આવ્યો હતો, 3-4 વર્ષ. તો આજે બહુ આનંદ થયો. હા તો ફાઇનલી મિત્રો આપણે હું અને મારી ટીમે કરી લીધા છે ચામુંડમાના દર્શન. અને આ જો જેમ પાછળ માં લખેલું છે ત્યાં આવ્યા છે ફોટોશૂટ કરવા. થોડાક એવા ફોટા પાડીશું અને પછી ફ્રી થઈ અને અહીંથી પ્લાન કરશું કે શું કરવાનું છે. રેડી? તો ચાલો થોડોક ફોટોશૂટ કરી લઈશું મિત્રો. એટલે આપણે થઈ ગયા પાછળ, ઓલા જોવા એની એન્ટ્રી દેખાડવા માટે થઈ ગયા છે આગળ. આપણે એટલું બધું નથી પાછળ ચાલી શકતા. આ જો બે આપણી રાહે બેઠા બે. એક ભાઈ જો જાય આગળ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ડુંગરેથી નીચે. જોઈ શકો છો તમે આ ડુંગરનો નજારો. ચામુંડા માતાજીનું બધા પોતપોતાનો ફોટોશૂટ કરે છે. પબ્લિક છે ઘણી. આ જો ભાવેશભાઈને પાછા લાગી ગયા છે ફોટોશૂટ કરવા. આ આપણા કેમેરામેન. અને હવે આપણે અહીંથી જઈશું પ્રસાદ લેવા.